બગસરાના માવજીંજવા ગામે પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ તે અવનવા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી તિરંગાને સલામી આપી હતી। અમરેલીના બગસરા તાલુકા કક્ષાના 26મી જાન્યુઆરીના દિવસે પર્વની તાલુકા કક્ષાની માવજીંજવા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે મામલતદાર પ્રશાંત ભીંડી નવાના વરદસ્તે ધ્વજવંદન કરી સલામી આપી। મામલતદાર પ્રશાંત ભીંડી દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું। પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે દેશભક્તિના અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને દેશભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાળુકે અને પીએસઆઈ કમલેશ દાન ગઢવી તેમજ સહિતના પોલીસ સ્ટાફે પરેડ કરવામાં આવી હતી। ધ્વજવંદનના અંતે વૃક્ષારોપણ અને વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા। આ તકે મામલતદાર પ્રશાંત ભીંડી તેમજ ભાવેશભાઈ ડોબરિયા સહિતના શાળાનો સ્ટાફ તેમજ તાલુકા પંચાયત તેમજ અધિકારીઓ પદાધિકારીઓ સહિતના ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કેસરી ગુજરાતી સાથે રોમિલ બરોબર બગસરા। આજે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માવજીંજવા ગામે તાલુકા કક્ષાનો 76મો પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે। ત્યારે આજે પ્રાથમિક શાળા માવજીંજવા ખાતે વિશાળ સંખ્યામાં નગરજનો, અધિકારીઓ, પદાધિકારીઓ, ભૂલકાઓ, નાના નાના બાળકો આજે દેશભક્તિની કૃતિઓ રજૂ કરી અને મનમોહક કૃતિઓ રજૂ કરેલ છે। મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત છે, પદાધિકારીઓ, અધિકારીઓ પણ આજે હાજર છે। ત્યારે હર્ષની લાગણી હું તાલુકા મામલતદાર પ્રશાંત ભીંડી અનુભવી રહ્યો છું। વહીવટીતંત્ર વતી આપ સર્વે બધા પ્રેસ, પત્રકાર, મીડિયા પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। તેઓની પણ આ તકે હું નોંધ લઈ આભાર વ્યક્ત કરું છું। આજે સમગ્ર વહીવટીતંત્ર બગસરા તાલુકાનું અહીંયા ઉપસ્થિત છે અને આ કાર્યક્રમમાં નાના નાના ભૂલકાઓ અતિ સુંદર કૃતિઓ રજૂ કરી રહ્યા છે અને લોકો પણ શાંતિપૂર્વક રીતે નિહાળી રહ્યા છે। ત્યારે ફરી આ તકે હું સર્વેનો આભાર વ્યક્ત કરું છું।